નવસારી કે જ્યાં ચીખલી ગામના મુખ્ય બજારમાં 100 વર્ષ જૂનો પ્રાચીન કૂવો આજે પણ અડીખમ છે। ભલે પાણીના અનેક સ્ત્રોત હોય, એક સદીનો સમય વીતી ગયો હોય, આધુનિક ઇમારતો ચણાઈ ગઈ હોય, પણ આ કૂવો આજે પણ જીવનદાતા જ છે। આબમાંથી વરસતી અગન વર્ષાના કારણે ભલે મોટા બોરવેલ બંધ થઈ જાય, પણ આ કૂવો ગરમી હોય કે ચોમાસું કે પછી શિયાળો 20 ફૂટની સપાટીએ પાણીથી લબાલબ જોવા મળે છે। નવાઈની વાત તો એ છે કે આ એક જ કૂવા પર એક બે નહીં પણ 19 જેટલી ઇલેક્ટ્રિક મોટર્સ લગાવવામાં આવી છે। રોજ હજારો લીટર પાણી ખેંચાય છે અને અંદાજિત 50 થી 60 ઘરના 250 થી વધુ લોકોને આ કૂવો પાણી પૂરું પાડે છે। કૂવાના જળસ્તરમાં આટલા વર્ષો બાદ પણ 1 ઇંચનો ઘટાડો નથી થયો। આ કૂવા સાથે લોકોની અતૂટ શ્રદ્ધા પણ જોડાયેલી છે। લોકવાયકા એવી છે કે વર્ષો પહેલા આ કૂવામાંથી જળદેવીની મૂર્તિ પ્રગટ થઈ હતી, ત્યારબાદ અહીં અંબા માતાનું મંદિર બનાવાયું। ક્ષત્રિય પંચ તરફથી આ કૂવાની જાળવણી કરવામાં આવે છે અને નવરાત્રિમાં અહીં 15 દિવસ સુધી શેરી ગરબાની પરંપરા જીવંત છે। કુદરતી સ્ત્રોતોની જો યોગ્ય જાળવણી કરવામાં આવે તો ક્યારેય પાણીની તંગી નહીં થાય, તે અહીંયા પુરવાર થઈ રહ્યું છે। હું જ્યોતિ આનંદભાઈ ટેલર આ ચીખલી બજારમાં રહું છું ને અમે આ કૂવાનું પાણી વાપરીએ છીએ માતાજીની કૃપાથી ને કોઈ દિવસ પાણી ગળ્યું નથી ને પાણી મીઠું ને સારું આવે છે ને કોઈ દિવસ સાફ નથી। મને 30 વર્ષથી અહીંયા આવી એ હશે 100 વર્ષ ઉપર હશે જૂનો। એ 250-300 જણા તો ખરા જ રોજના અહીંયા રહેવા વાળા બધા જ વાપરે બજારમાં ના। છેલ્લા ઘણા વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ અમારા અહીં જે કૂવો છે, આ જે પ્રાચીન કૂવો છે અમારો, લગભગ છેલ્લા 101 વર્ષથી આ અમે જોતા આવ્યા છે કે અમે વર્ષોથી અમે કહાની સાંભળતા આવ્યા છે અને આજે એ કૂવામાં લગભગ 19 થી 20 મોટરો છે અને જેમાં કેટલા હજારો લીટર રોજનું પાણી વપરાય છે, છતાં પણ આજે પણ આટલી સખત ગરમીમાં આજે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, છતાં પણ એ કૂવામાં આજ સુધી પાણી ઘટ્યું નથી।